ચૂંટણી નજીક આવતા ફરી વાયદાઓની મોસમ શરૂ થઈ છે। કોઈ મોંઘવારી ઘટાડવાની વાત કરી રહ્યું છે તો કોઈ ગરીબોના ઉત્થાનની વાત કરી રહ્યું છે। વચનો તો અનેક મળે છે પરંતુ તે ખરેખર પૂરા થાય છે કે નહીં, અને જે સામાન્ય મતદારો છે કે જે ચૂંટી અને પોતાના સંસદ સભ્યને સંસદ સુધી પહોંચાડે છે તેમના પ્રશ્નો શું છે અને તેઓ કેવી સરકાર ઈચ્છે છે તે જાણવા માટે અત્યારે આપણે ઊભા છીએ। અહીંયા અત્યારે આપણી સમક્ષ એવા લોકો ઉપસ્થિત છે કે જેઓ પોતાના પ્રશ્નો માટે લાંબા સમયથી સંઘર્ષ કરી અને ન્યાય મેળવવા માટે મથી રહ્યા છે। તો કેટલાક આમ નાગરિકો પણ છે કે જેઓ ઈચ્છે છે કે તેમના જે વર્ષોના પ્રશ્નો છે, મોંઘવારી છે, એવા અનેક પ્રશ્નો છે તે ઉકેલાય। તો આપણે લોકો સાથે જ વાત કરીશું કે ખરેખર તેમના પ્રશ્નો શું છે અને તેઓ કેવી સરકાર ઈચ્છી રહ્યા છે। ખાસ કરીને 2019ની ચૂંટણી આવી રહી છે, શું કહેશો, કેવી સરકાર ઈચ્છો છો આપ? 2014માં આજે મોટા મોટા વાયદાઓ અને લોલીપોપ આપીને સરકાર આવી હતી, એમાંનો એક પણ વાયદો પૂરો થયો નહીં। અમને તો એવી સરકાર જોઈએ કે જે અમારો ગરીબોનો સાંભળે, આમ પ્રજાનો સાંભળે, કે આમ પ્રજાની જે મોંઘવારીનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, રોજગારીનો પ્રશ્ન હોય, એ પ્રશ્નો બાબતે સરકારમાં યોગ્ય રજૂઆત કરે અને એ પ્રશ્નોનું નિરાકરણ આવે। પરંતુ અત્યારની જે વર્તમાન સરકાર છે એ માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે અને માત્ર મોટા લોકો માટેની સરકાર છે। અમે તો એવી સરકાર ઈચ્છી રહ્યા છીએ કે એ સામાન્ય જે હકીકતમાં પંચાયતી રાજ છે એ પંચાયતી રાજની પુનઃસ્થાપના થાય અને જે વહીવટી તંત્ર છે એ ગ્રામ્ય કક્ષા સુધી એની અમલવારી થાય, એવી સરકાર અમે ઈચ્છીએ છીએ। ચોક્કસથી લોકો ઈચ્છી રહ્યા છે કે ગ્રામ્ય જે લેવલ છે ત્યાં લોકોને સુવિધા મળે, સુખાકારી મળે। બીજા પણ કેટલાક લોકો છે, આપણે એની સાથે વાત કરીશું કે તેઓ શું ઈચ્છી રહ્યા છે। શું કાકા, આપ ક્યાંથી આવો છો અને શું કહેશો? અમે કોરભાઈ ગામેથી આવું છું, હું ન્યાય સમિતિનો ચેરમેન છું। છતાં અહીં કહેવાનું મારું એટલું જ ટૂંકમાં કે બહેનોને માટેથી જે લાકડા હાથમાંથી છીનવી લીધા છે અને ગેસ આપ્યા છે, તો 700થી 800 રૂપિયા સુધી ગેસ ભરાવાનો છે ને એને 300 રૂપિયા એની સબસિડી એની પાછે બતાવે છે। જો જે મેન કિંમત છે એ લે ને તો સબસિડીની ક્યાં વાત જ આવે છે, તો એ તો લેવા નથી। 800થી 850 રૂપિયા બહેનો પાસેથી લઈ કહે છે બેન તમારી સબસિડી આવશે ખાતામાં, તો હું સાહેબ કને જાય તો કે જે આવી નથી। તો આજ બેનના પૈસા, આજ બેન ને એના પૈસા બેંકમાં 3 મહિના સુધી પડ્યા હોય, જ્યારે 1000 રૂપિયા થાય ત્યારે તમને મળશે। તો પછી આ બેન સરકારને આપે છે કે સરકાર બેનને આપે છે, શું સમજાતું નથી અમને કયા સરકારમાં। ચોક્કસથી સબસિડી મુદ્દે સરકાર મોટા મોટા વચનો અને જાહેરાતો કરે છે પરંતુ લોકો સુધી તેનો લાભ પહોંચ્યો નથી। અન્ય કેટલાક લોકો છે, આપણે એની સાથે વાત કરશું। કાકા, શું નામ છે આપનું? સમસ્યા છે? મારું નામ વેરસિંહ આતુ છે ને આ સાંસદ છે, સાંસદ મારી જમીન 170 સર્વે નંબરની હતી। પહેલાં પાવરનામાના હિસાબે અહીંયાનો શ્રીરામ કોમ્પ્લેક્સમાંથી અમે કાગરિયા કઢાવ્યા। એ મારા 170 નંબરની સર્વે નંબર છે। આ એક પટેલ છે વિનોદ લાલજી વાસાણી, ગામ મિર્જાબનો, એના પાછળ હું લડ્યો, છતાં મારી જમીન, મારા કાકાની જમીન મારા કાકાના હાથમાં આવી નહીં। તો બીજું કહેવાનું કે હવે આપણો તો હવે કોઈ ગરીબ માણસ છે, એની કોઈ સરકાર ભાજપની છે, અમારું કોઈ દાહ સાંભળતો નથી। આજ દી સુધી અમે દોડીને થાકી ગયા। મારો કાકો ગટરનું પાણી વારીને વકીલની ફી ભરે છે, છતાં બધી જમીન એના હાથમાં આવી નહીં આજ દી સુધી। આ ભાજપ સરકાર છે। હવે જમીન તો ગઈ પણ લગભગ ગરીબોના મકાન પણ સાથે જશે, મારું કહેવાનું એ થાય। ચોક્કસથી લોકો સરકાર છે તે ગરીબોની વાત કરી રહી છે પરંતુ ગરીબ લોકોને કેટલો અન્યાય થાય છે તેના વિશે વાત કરી રહ્યા છે। અન્ય કેટલીક મહિલાઓ અને બીજા પણ લોકો છે, આપણે તેની સાથે વાત કરી શકું। ધીરુભાઈ, ખાસ કરીને કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં શું વિકાસ થયો તમારી દ્રષ્ટિએ? કચ્છના સંદર્ભમાં વાત કરીએ તો કચ્છમાં કોઈ પણ જાતનો વિકાસ થયો જ નથી। એક સામાન્ય નાગરિક તરીકે વાત કરીએ તો નર્મદાની જે લાઈન કચ્છમાં જે પહોંચાડવાની હતી એ રાપરથી પણ આગળ પહોંચી છે, એ લાઈન પહોંચી નથી। અત્યારે કચ્છમાં ભયંકર અછતની પરિસ્થિતિ છે। 2 મહિનાથી અછત જાહેર થઈ છે। કચ્છના 80 જળાશયો, 20 જળાશયોમાંથી બે જ જળાશયોમાં પાણી છે, 18 જળાશયો ખાલીખમ છે। રોજગારીનો કોઈ ઠેકાણું નથી। પ્લાનિંગમાં સરકાર બહુ ઊણી ઉતરી છે। સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે। એટલે ખરેખર હવે પ્રજાએ સમજવાની જરૂર છે કે આ સરકારને બદલવાનો સમય પાકી ગયો છે। ચોક્કસથી લોકોમાં નારાજગી છે અને એમાં ચૂંટણીમાં જે સરકાર વચનો કરે છે પરંતુ કચ્છમાં જે અછતની સ્થિતિ છે કે જે વર્ષોથી ચાલી આવે છે તે આ વખતે પણ છે અને એ કપરી સ્થિતિમાં સરકારે તેમનો સાથ નથી આપ્યો તેવું લોકોનું કહેવું છે। આપણી સાથે કેટલીક મહિલાઓ પણ છે, આપણે મહિલાઓ સાથે વાત કરીશું। શું કહેશો બેન? એટલે એમ હું એ રજૂઆત કરું છું जे असांजी अछत गांव में इन जी जनजाति में असांजो ना की काटी वे तो असांजी कोई 10 चौपड़ी पढ़ायल कोई छोकरे नौकरी न मिले, कोई असांखे संस्थान जो काट ना है। असां मोकरात असां गरीब माण्हू कमाईने केतिरो कयूं, असां वटि नावड़ो नथो मिले। असांखे ई रजूआत है असांजो की કરી દે સાવ સરકાર। બેન, મહિલાઓને શું સમસ્યા નડી રહી છે? મોંઘવારી જે રીતે વધી રહી છે, કઈક ભાઈ મોંઘવારી એ શું કરે, કંટ્રોલમાં જઈએ તો કઈક મોંઘવારી છે। બીજી શું સમસ્યાઓ છે?
આજે તમે ગામમાંથી જે આવ્યા છો એ ગામની શું સમસ્યા છે? એ તો પવન ચક્કીની છે ને બધી. પવન ચક્કી વાળા કઈ ગૌચર દાબાણ કરી નાખી છે. અમારી પુતની પણ કઈક જમીન દાબાઈ ગઈ છે. ચોક્કસથી મહિલાઓને ગામની પણ સમસ્યા છે, ઘર ચલાવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે તેવું કહેવું છે. ચોક્કસથી સરકાર પાસે ઘણી બધી લોકોને અપેક્ષાઓ છે અને લોકો ઈચ્છી રહ્યા છે કે 2019માં જે પણ સરકાર આવે તે લોકો પાસેથી જાણી અને તેમની જે સમસ્યાઓ છે તે દૂર કરવાનો પ્રયત્ન કરે. જય દવે, TV9.